પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 10 માર્ચ 2025 સુધીમાં દેશભરમાં 10.9 લાખ ઘરોમાં સૌર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે। રિન્યુએબલ ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશીએ તેમના સોશિયલ મીડિયા એક્સના હેન્ડલ પર આ માહિતી શેર કરી અને તેમાં લખ્યું હતું કે ભારતે સૌર ઉર્જામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાએ 10 લાખ ઘરોને સૌર ઉર્જાથી સશક્ત બનાવ્યા છે। પીએમ સૂર્યઘર યોજના એક વર્ષ પહેલા 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ થઈ હતી। સરકારે 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ કરી હતી અને જે અંતર્ગત 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। આ યોજના હેઠળ છત ઉપર સોલાર પેનલ લગાવનારા 1 કરોડ પરિવારો વાર્ષિક 15,000 રૂપિયાની આવક મેળવે છે અને આ યોજના માટે 47.3 લાખથી પણ વધુ લોકોએ અરજી કરી રહ્યા છે। પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓનો આંકડો 10 લાખને પાર નીકળી ચૂક્યો છે અને ત્યારે જો આ યોજનામાં રાજ્યો પ્રમાણે લાભાર્થીઓની પરિસ્થિતિ જોઈએ તો પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાત રાજ્ય ટોપ પર છે અને અહીં 3,51,273 ઘરમાં સોલાર પેનલ લાગી ચૂકી છે અને જે સમગ્ર દેશની ટકાવારીના 41.47% છે અને જે પછી બીજા નંબરે મહારાષ્ટ્ર છે અને જ્યાં 1,92,936 ઘરનો સમાવેશ થઈ રહ્યો છે। ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશમાં 73,602 ઘરમાં સોલાર પેનલ લાગી ચૂકી છે અને જ્યારે કેરળ ચોથા સ્થાને છે અને જ્યાં 65,423 ઘર ઉપર લોકો સોલાર પેનલ લગાવી રહ્યા છે। ત્યારે રાજસ્થાન પાંચમા નંબરે આવે છે અને ત્યાં 26,622 લોકોએ યોજનાનો લાભ લીધો છે અને જ્યારે અન્ય રાજ્યોમાં કુલ 1,37,008 જેટલા લોકોના ઘર પર સોલાર પેનલ જોવા મળી રહી છે।